ગુડ આફ્ટરનૂન એવરીબડી. આ વિડીયો બપોરે બનાવું છું એટલે ગુડ આફ્ટરનૂન ઇઝ મસ્ટ. ઓકે, હવે આજનો ટૉપિક એ છે કે આટલા હોટ સમરમાં આપણે આપણી સ્કિન હેલ્ધી કેવી રીતે રાખી શકીએ છીએ. બરાબર, એવરી સમર હું જો મારી વાત કરું તો એવરી સમર મારી સ્કિન એટલી ડલ અને એટલી ડર્ટી થઈ જાય, ફૂલ ઓફ સન ટેન, ઘણા બધા પિમ્પલ્સ નીકળે મને, ઘણી બધી ફોલ્લીઓ ઝીણી ઝીણી થાય. ઓકે, ફેસની એકચ્યુઅલી વાત કરું, સ્પેશિયલી ફેસ પર હું ગમે એટલી વસ્તુ ટ્રાય કરું છતાં પણ મારો ફેસ ડર્ટી રહે, સન ટેનવાળો થઈ જાય, ડલ પડી જાય છે. બટ આ સમર એવું નથી. ઓકે, યુ કેન સી મારો બેર ફેસ છે, મેં કંઈ જ એપ્લાય નથી કર્યું. જસ્ટ વોશ માય ફેસ એન્ડ સીટ હિયર ટુ મેક ધ વિડીયો. ઓકે, just ignore my little dark circles because મારી 2 years old નાની બચ્ચી છે અને એનું સ્લીપિંગ રૂટીન રેગ્યુલર નથી, સો ઇટ ઇઝ નેચરલ. ઓકે, તો આપણે પાછા આપણા ટૉપિક પર આવીએ કે ભાઈ આટલા હોટ સમરમાં તમે એક હેલ્ધી સ્કિન કેવી રીતે રાખી શકો છો. હવે હું એવું માનું છું અને એકચ્યુઅલમાં ફેક્ટ છે કે હેલ્ધી સ્કિન કોને કહેવાય કે જે પણ તમારો સ્કિન ટોન નેચરલી છે, ગોડ ગિફ્ટેડ છે, એ સ્કિન ટોન જળવાવો જોઈએ. ઓકે, કોઈ પર્ટિક્યુલર રંગ આપણી સ્કિનનો હોય એ હેલ્ધી નથી. ઓકે, અમુક લોકોના મનમાં એવું હોય કે ભાઈ મારો સ્કિન ટોન આ હોય તો જ હેલ્ધી સ્કિન છે. ના, આપણી જે ઓરિજિનલ સ્કિન ટોન છે એ જળવાઈ રહે અને આપણી સ્કિન ટેક્સચર લેસ હોય, ફ્લોલેસ હોય, એટલે કે ઝીણી ઝીણી ફોલ્લી, દાણા, પિમ્પલ્સ વગરની હોય અને આપણી સ્કિન પર સનટેન ના હોય તો એ હેલ્ધી સ્કિન છે. અને હેલ્ધી લુકિંગ સ્કિન હોય એનો એક નેચરલ ગ્લો હોય. તમે આ શાઇન જોઈ શકો છો. ધીસ ઇઝ વિધાઉટ એની હાઇલાઇટર. એક નેચરલ હાઇલાઇટર છે જે છે વોટર. ઓકે, સો તમારે કેવી રીતે સ્કિન હાઇડ્રેટ રાખવાની છે. ઓકે, અને એનાથી તમારે નેચરલ ગ્લો મેળવવાનો છે હોટ સમરમાં. નોટ ઓનલી ઇન હોટ સમર, ઇન એવરી સિઝન. ઓકે, તો ફક્ત હું તમને 3 ટોપિક કહીશ. મીન્સ આ ટોપિકમાં હું 3 મેઇન પોઈન્ટ કવર કરીશ. સૌથી પહેલી વસ્તુ કે તમે તમારું વેઇટ ચેક કરો કે તમારું વેઇટ કેટલું છે. વેઇટના આધારે તમારે તમારી બોડીને હાઇડ્રેટ કરવાનું છે અને એનું પણ એક તમને ચોક્કસ નિયમ બતાવીશ. સૌથી પહેલાં તમે તમારું વેઇટ મેઝર કરો. મારું વેઇટ હાલમાં 8080 છે. હવે 20 કિલોગ્રામ વેઇટ હોય કોઈ પણ વ્યક્તિનું તો એ હિસાબે એણે 1 લીટર વોટર ઇન્ટેક કરવો જોઈએ. મારું 80 છે, 80 કિલો છે, તો હું 4